તો સુરતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આકરી ગરમીથી જનજીવન ખાસું પ્રભાવિત થઈ રહ્યું છે। બપોરના સમયે શહેરના રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। તો સુરતમાં પણ આકરી ગરમી પડી રહી છે। રસ્તાઓ બપોરના સમયે એકદમ સુમસામ ભાસી રહ્યા છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર ગરમીનો પારો છે તે સતત વધી શકે છે। તે પ્રમાણે સુરત શહેરની અંદર પણ સ્થિતિ આવી જોવા મળી રહી છે। જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ બપોરના સમયે લોકોની રોડ રસ્તા ઉપર અવરજવર છે તે ઓછી જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે આ સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારના દ્રશ્યો છે। લોકો એકલ દોકલ છે તે અવરજવર કરી રહ્યા છે, કારણ કે ગરમીનો પારો છે બપોરના સમયે જે હાઈ જતો હોય છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ચારે તરફ આ રીતના દ્રશ્યો છે તેમને જે જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે બપોરના સમયે લોકો છે પોતાના કામ અર્થે જ્યારે નીકળતા હોય છે ત્યારે જે મોઢે રૂમાલ હોય, જ્યારે કહી શકાય ઓઢણી હોય, જે ટોપી હોય, આ વગેરે જે પહેરીને નીકળતા હોય છે। જ્યારે જે ઠંડા પીણાની લારીઓ ઉપર પણ ભારે લાઈન છે તે જોવા મળતી હોય છે। શેરડીનો રસ છે, લીંબુ શરબત છે વગેરેનું જે ઠંડા પીણાની જે વધુ વેચાણ છે તે અત્યારે થતું હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર અત્યારે 38 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે, અને જેના કારણે આવનારા દિવસોની હજુ પણ જે ગરમીનો પારો છે તે વધી શકે છે। જેથી બપોરના સમયે આજે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે ખાસ કરીને નાના બાળકો છે, વૃદ્ધ લોકો છે, જ્યારે ગરમીના 1 થી 5 વાગ્યા સુધી બહાર ન નીકળે તે માટે સરકાર તરફથી પણ સતત અપીલ કરવામાં આવી રહી છે, અને લોકો વધુને વધુ પ્રવાહી જે લે તે માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9